વેલકમ બેક। મહીસાગરમાં 123 કરોડ રૂપિયાના નળસે જળ કૌભાંડનો આ કેસ સામે આવ્યો હતો, જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે। વાસ્મોની મહીસાગર કચેરીએ કામ કરતા 4 કર્મચારીઓની ધરપકડ કરાઈ। 4 કર્મચારી પાસે 4 અલગ અલગ તાલુકાઓનો ચાર્જ હતો। સોશિયલ કર્મચારી તરીકે નિભાવતા હતા ફરજ। સરપંચો પાસેથી કોરા લેટર પેડ લઈ ફંડની માંગણી અને ખોટી સહી કર્યાનો આરોપ લાગ્યો છે। આ સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો। ચારેય કરાર આધારિત કર્મચારી હતા। ધરપકડ કરાયેલા કર્મચારીઓમાં ગિરીશ કુમાર વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્રકુમાર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે। અગાઉ મુખ્ય 12 તત્કાલીન કર્મચારીમાંથી 4 કર્મચારીને તેમજ 111 ઇજારેદારોમાંથી 14 ઇજારદારની ધરપકડ કરાઈ હતી, જ્યારે હવે ફરિયાદમાં નામ સિવાયના અન્ય 4 કર્મચારીઓને ઝડપવામાં આવ્યા છે। જોકે બીજી તરફ એવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે કે જેમનો કૌભાંડમાં મોટો રોલ નથી તેવા લોકોને જ સકંજામાં લેવામાં આવી રહ્યા છે, તો જેમની પાસે કરોડોની રિકવરી બાકી છે તેવા કોન્ટ્રાક્ટર્સ બહાર ખુલ્લામાં ફરી રહ્યા હોવાના પણ આરોપો ઉઠ્યા છે। તો સવાલ એ છે કે સરકાર ક્યારે રૂપિયા વસૂલશે અને ક્યારે લોકોને પાણી મળશે।